ઘરે વડાપાઉં બનાવો છો પણ મુંબઈની સ્ટ્રીટ જેવો અસલ ટેસ્ટ નથી આવતો? તો આજે આપણે શીખીશું મુંબઈના ફેમસ વડાપાઉં અને એમની લારીવાળી સિક્રેટ લાલ સૂકી ચટણીની ઓરિજિનલ રેસીપી. બટાકાનો મસાલો હોય કે પછી બેસનનું બેટર, એક એક સિક્રેટ આજે રિવેલ કરીશ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. ચાલો આજે તમારા કિચનને મુંબઈની સ્ટ્રીટ બનાવીએ. સૌપ્રથમ આપણે વડાનો મસાલો તૈયાર કરી લઈએ. મેં અહીં 500 ગ્રામ બટાકાને બાફવા મૂકી દીધા છે અને વડામાં એડ કરવા માટે ખાંડણીમાં લસણની કળી, આદુનો ટુકડો, લીલા મરચાંને આ રીતે ખાંડણીમાં અધકચરા ખાંડી લઈશું. આનાથી જ વડામાં અસલ ટેસ્ટ આવશે. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, લીમડી પત્તા અને હિંગ એડ કરી વઘાર કરી લઈશું. ત્યારબાદ અધકચરા ખાંડેલા આદુ, મરચાં, લસણ એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી બાફેલા બટાકાને એડ કરી મસાલા સાથે બરાબર રીતે મિક્સ કરી લઈશું. બટાકાને મેશ કરતી વખતે ધ્યાન રહે કે તેમાં બટાકાના ટુકડા ના રહી જાય. જો સ્મૂધ મેશ કરેલા બટાકા હશે તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે થોડો લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરીશું એટલે વડાનો મસાલો બનીને તૈયાર થઈ જશે. મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉંમાં વડાનો મસાલો એકદમ સિમ્પલ અને તીખો હોય છે. આમાં કોઈ પણ જાતના ગરમ મસાલા કે ખાંડ ઉમેરવામાં નથી આવતી. મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે સૂકી લાલ ચટણી અને પાઉં પર સ્પ્રેડ કરવા માટે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ. સૂકી લાલ ચટણી બનાવવા માટે સૌપ્રથમ બેસનનું બેટર તૈયાર કરી લઈએ, જેનાથી આપણે ચૂરો બનાવીશું. 2 કપ બેસનને એક બાઉલમાં લઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી બેકિંગ સોડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે પાણી ઉમેરી લમ્સ ના રહે તેવી રીતે ન વધારે જાડું ન પતલું એવું મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈશું. બેટર બનાવતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખજો કે બેસન એકદમ ઝીણો વાપરવો, કરકરો નહીં. તેમજ બેટર બનાવો ત્યારે પાણી ધીમે ધીમે જ ઉમેરવું, જેથી પહેલા થીક બેટર તૈયાર થાય અને બેટરમાં લમ્સ પણ ના બને. ત્યારબાદ કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી પાણી ઉમેરતા જવું, જેથી પરફેક્ટ મીડિયમ થીક બેટર તૈયાર થાય. ત્યારબાદ વિસ્કરની મદદથી 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું, જેથી બેટરમાં હવા ઇન્કોર્પોરેટ થાય અને તળતી વખતે વડાનું લેયર ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, આ આપણું પરફેક્ટ બેટર રેડી છે. બીજી બાજુ મેં અહીં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે બેટરને આ રીતે હાથની મદદથી તેલમાં બુંદી પાડી લઈશું અને તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું. ત્યારબાદ ફોતરાવાળી લસણની કળીને તેલમાં સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. ત્યારબાદ આ રીતના કટરમાં 1 કપ બેસનનો ચૂરો, જે ચટણીનો મેઇન બેઝ છે, એડ કરીશું. ત્યારબાદ લસણની કળી, સ્વાદ અનુસાર મીઠું અને 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરી ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ સૂકી લાલ ચટણી બનીને તૈયાર છે. આ સૂકી લાલ ચટણી ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ સાથે એકદમ સિમ્પલ રીતથી બનીને તૈયાર થઈ જાય છે અને રિયલ ટેસ્ટ પણ આનાથી જ આવે છે. હવે પાઉં પર સ્પ્રેડ કરવા ગ્રીન ચટણી માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા લીધા છે, લસણની કળી, તીખાસ માટે મરચાં અને બેઝિક મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, લીંબુનો રસ અને એકદમ ઘટ રહે તેવી રીતે થોડું જ પાણી ઉમેરી ચટણી તૈયાર કરી લઈશું. બીજી બાજુ મસાલો પણ ઠંડો થઈ ગયો છે. આપણે 1 મોટી ચમચી મસાલો લઈ તેમાંથી ગોળ કે થોડું ચપટા વડાનો શેપ આપી દઈશું. બધા જ વડાને આ રીતે તૈયાર કરી લીધા બાદ તૈયાર કરેલા બેટરમાં વડાને ડીપ કરી એક લેયર કરી લઈશું અને બીજી બાજુ પહેલા હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી વડાને તેલમાં મૂકતા જઈશું. વડાને બંને બાજુ ફેરવી લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. બાકીના વડાને પણ આપણે આવી જ રીતે તળી લઈશું.
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉંને તીખી મરચી સાથે સર્વ કરવામાં આવે છે. તો આ મરચીને વચ્ચેથી એક સ્લિટ કરી લઈશું. ત્યારબાદ તેને એ જ તેલમાં તળી લઈશું. ફ્રેન્ડ્સ, ફાઇનલી બધી જ પ્રિપરેશન થઈ ગઈ છે. હવે મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં બનાવી લઈએ. સૌપ્રથમ એક લાદી પાઉંને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી તેના પર વડાને મૂકી ઉપરથી સૂકી લાલ ચટણી સ્પ્રિંકલ કરી દઈશું અને થોડો બેસનનો ચૂરો અને મરચી સાથે સર્વ કરી લઈશું. મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ આ વડાપાઉંને તમે ઘરે ક્યારેય ટ્રાય કર્યા છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર પણ કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.